એટલે ટૂંકમાં રુદ્રાક્ષની માળા, તુલસીની માળા અથવા તો ઝેર ઉપર એનો એક વિશેષ મહિમા ચોક્કસ છે. પણ છતાંય આંગળી ઉપર જપો, યંત્રથી જપો, એ પણ દેશકાળ પ્રમાણે બરાબર છે. હરિનામ લેવું. હું તો એમ કહું કે તમે બેરકો ફેરવો નહીં, તમારા હાથમાં રાખો, પર્સમાં રાખો. આ દીગુ બાપુ ક્યાં ફેરવે છે? એ ફેરવતા જ નથી. એ મારી પાસે આવે ત્યારે મને કે તમે આપ્યો છે તમે ફેરવી દો, નથી હું ક્યાં એના પહેલાં હું માંગી લઉં છું. એનો બેરખો હું ફેરવું છું. બેરખાનો મહિમા છે સાહેબ. બેરખો બે વસ્તુ રાખે, શ્રેય અને પ્રેય. આ લોક અને પરલોક બેયનું ઘરેણું છે બેરખો. બે રાખો પ્રભુનું સ્મરણ. તો એક તો દ્રઢ ભરોસો, બીજું અવલંબન. કાંઈક ટેકો જોઈએ. આપણને કોઈ બુદ્ધ પુરુષ કાંઈક હાથ અડાડીને આપી દે સાહેબ, એ આપણું જીવન પર્યંત અવલંબન બની જાય, એ જરૂરી છે. ત્રીજો આધાર, ત્રીજો શબ્દ આધાર. બધાના ભાષ્યો જુદા છે, પણ ટૂંકમાં આધાર. આધાર. ભરત કહે છે આધાર વગર મને શાંતિ નહીં મળે, મને આધાર આપો, મને આધાર આપો. અને પછી પ્રભુ કરી કૃપા પાવડી. એ ત્રીજો. ચોથો છે સહારો. સહારો. મારી સાથે કોઈક ચાલો, મને ટેકો રહેશે. હું એકલો, તમે આવો તો વળી સારું. એક સહારો. સહારો. પાંચમો શબ્દ છે શરણાગતિના સૂત્રોમાં આધીનતા. 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 હવે બીજી કોઈ આધીનતા, એક જ જગ્યા. મારે કહેવું છે કે ભરોસો બહુ મોટું કામ કરશે. થોડું વહેલા મોડું થાય એ આપણે નિર્ણય નથી કરવાનો, એને કરવાનો. અધ્યાત્મ જગતમાં ધૈર્ય રાખવું એક મોટું આધ્યાત્મિક ગુણ છે બાપુ. ધૈર્ય. અત્યારે આપણે શું થયું છે કે હું 8 વાગે નક્કી કરું, 9 વાગે થઈ જવું જોઈએ. ન થાય. 9 મહિના પણ લાગે. આજના શિક્ષણ વિભાગે સ્કૂલ કોલેજમાં છોકરાઓને ધીરજ શીખવવાની પહેલા જરૂર છે. ધર્મ પછી શીખવો, ધીરજ શીખવો. નિર્વેદ સંસ્કૃતમાં એક શબ્દ છે નિર્વેદ. નિર્વેદ અલમ બુદ્ધિ એનો પર્યાય છે. અલમ. નિર્વેદનો અર્થ છે તાત્કાલિક નહીં, હું ધીરજ રાખીશ, હું ધીરજ રાખીશ. એનું નામ ફકીર, જેની મેરું સરકી ધીર જગમાં, એનું નામ ફકીર. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા, ઋત આયે ફલ હોય. અને તુલસીદાસજી આપતકાળની જે પરખનું એક ચોપાઈ લખી, એમાં પહેલું ધીરજ શબ્દ લખ્યો છે. ધીરજ ધર્મ. તમે ધર્મ ન નિભાવી શકો તો ધીરજ ને નિભાવો. ધીરજ ધૃતિ. ધીરજ. દહીં મેળવ્યા પછી રાહ જોવી પડે. દહીં મેળવ્યા પછી 1 કલાકે આંગળી ન નખાય તો સવારે દહીં ન થાય સાહેબ. તુલસીદાસજી કે ધ્રુતિ સન ધામન દેગી જનાય. ઉત્તરકાંડમાં લખ્યું છે ધીરજ રૂપી મેળવણ નાખી અને પછી છીબું ઢાંકી દેવાનું. સવારે આમ પતિકા પાડી દો એવું દહીં થશે. પણ ઘડી અત્યારે તો શું છે કે સાહેબ એવું બધું આવી ગયું કે 1 કલાકમાં દહીં જામી જાય છે. ભેજાનું જ દહીં થઈ ગયું, પછી આનું તો શું છે? આ દહીં તો બીજા ક્યાંય આ ભેજાના જ દહીં થઈ ગયા. તમે જો સાહેબ, આપણે ત્યાં જૂના ગામડાઓમાં જે ઢોકળા થતા એના આથા નાખો અને પછી 12 કલાક કે 24 કલાક. અત્યારે તો બધા ઘણી જગ્યાએ હું જાઉં કે બાપુ ઢોકળા કરી દે. મેં કીધું પણ ઢોકળા થાય કેમ? તો કે તમે હમણાં અડધા કલાકમાં ખબર નહીં શું કરે છે. ઢોકળું, એ ઢોકળું ખવાય નહીં, ઢોકળું થઈ જાય, ફૂટી નીકળે. ધીરે ધીરે રે મના. છોકરાઓને શીખો બેટા ધીરજ રાખજે, આજ નહીં તો કાલ કાંઈક થશે મારા બાપ, અને જે દી થશે તે દિવસે સારું થશે. આધીનતા. આધીનતા.
આપણે આપણું હિત જોઈએ છે, એ આપણા પરમ હિત માટે વિચારે છે કે છોકરા તારા હિતમાં આ કલ્યાણ નથી, પણ તારું પરમ હિત શેમાં છે એમાં હું બેઠો છું. પરંતુ જલ્દી જલ્દી આજના શિક્ષણ વિભાગે શીખવું જ, આપણું તો કોણ સાંભળે? તમે આટલા સાંભળો છો એટલે આપણે પતી ગયું, બાકી કોણ? ધીરજ રાખો. ધૈર્ય રાખીને જો ઈચ્છાઓ કરશું તો ઈચ્છા માર્ગ બનશે, મંજિલ બનશે. સાહેબ, વિલ ફાઇન્ડ અ વે. માર્ગ પકડાવી દેશે એક વિલ. આપણું ઈચ્છા બાળ આપણું જે એ જે હશે તો આપણને પેલું લઈ જશે. આપણે બધું તાત્કાલિક ઇન્સ્ટન્ટ. બીક લાગે ઇન્સ્ટન્ટ ખોરાક, સમય. અને એટલે જ આપણો પદ ગાયન કરવા વાળો સાધુ વળી પાછો એમ કહે કે હું ઉતાવળ નહીં કરું, તું મારો સમય હાચવી લે છે. સમય મારો સાધજે વાલા, એ મારા બાપ અમને બીજું શું કરું હું તો કાલા. મારો સમય હાચવી લે છે. અમે તારે શરણે છીએ. અજ્ઞા અકોવિદ અંધ, સ્વાર્થની અંધતા, આ બધી અંધતા. ઘણા લોકો, સુરદાસ આંખો નથી પણ અંધ નથી, એનામાં દ્રઢતા, આધીનતા, અવલંબન, સહારો અને આ 5 સૂત્રને લઈ સુરદાસ ચાલે. એને દેખાણું એટલું કોઈને ન દેખાણું સાહેબ, કારણ કે આ રીતે બરોબર. આ શબ્દ જ મને તમને જીવાડે બરોબર. હું સાહેબ તમને હું ભ્રમણામાં ન નાખું, પણ મારા કેટલા જીવન અનુભવ હશે જે ભરોસાને કારણે આગળ નીકળે. બાકી આપણું ગજવું શું સાહેબ? આપણે શું કરીએ? ભરોસો. તમારા હશે એને આંચ નહીં આવે રે લગાર રે, પરગુના ધણી બાવડી પરીક્ષા જરૂર થાય. મને આજે કોને પ્રશ્ન, કિશોર ત્યાં પૂછ્યું છે, ત્યાં પૂછ્યું ને થોડુંક અંગ્રેજી થોડુંક ગુજરાતી. એને મને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન શંકરને ખાતરી છે કે પાર્વતી દેવી છે, જગદંબા છે, એણે તપ કર્યું, આકાશવાણીએ એને કહી દીધું કે તમને શંકર મળશે. સપ્તઋષિઓએ શિવજીને બધી વાત, તો શિવજીએ સપ્તઋષિઓને પાર્વતીની પ્રેમ પરીક્ષા લેવા કેમ મોકલી? ભગવાન રામે કીધું કે તમારે પાર્વતી સાથે પરણવાનું, શિવજી આ પાડી. પ્રભુએ કીધું પછી પરીક્ષા શું કામ આવી? પરીક્ષા પ્રેમ હશે તો પરીક્ષા થશે જ. આ નિયમ છે. પ્રેમ ન કરો તો પરીક્ષા આપવાનું નથી. સવાલ જ. જેણે પ્રેમ કર્યો એ બધાની પરીક્ષા થઈ. અને આપણને એમ થાય કે એની પરીક્ષા, બાકી એના પ્રેમને લીધે જેણે એની પરીક્ષા કરી છે ને, એને કરતાલો વગાડીને ઉત્સવો મનાવ્યા છે સાહેબ. એને ખબર છે કે આ પરીક્ષા મને ધન્ય કરશે. પ્રેમની પરીક્ષા થાય જ. ભક્તિ છે શુરાપુરાની, પછી થાય કસોટી પુરાની, નહીતર થાય ફજેતી અધૂરાની. એ કાયરનો શણગાર નથી. એટલે શિવજી પરીક્ષા કરવા માટે પાર્વતી પહી જાઓ તું પ્રેમ પરીક્ષા લે. આ વાત આવી અને એને સારો મુદ્દો પકડ્યો. પણ પ્રેમ હશે તો પરીક્ષા થશે, એ નિયમ છે. ગમે તેટલી પરીક્ષા થાય, પ્રતીક્ષા કરતે રહો. બસ આપણા પરમ હિતમાં હશે એ થઈને ઊભું રહેશે. તો અજ્ઞ, અકોવિદ, અંધ અને અભાગી, જેના ભાગ્ય જ ફૂટી ગયા હોય, અભાગી છે, એના મનના અરીસા બહુ મેલા છે. અભાગી
રામાયણનો આશ્રય કરીશું તો સાહેબ આ તો બધા અનુભવો છે સાહેબ. વિધાતાએ કાંઈક લખ્યું હોય અને રામાયણ કાંઈકનું કાંઈક કરી નાખે. વિધાતા બિચારો થઈ જાય સાહેબ. રામાયણ માટે તો લખ્યું મેટ કઠિન કુ અંક દુર્ભાગીને ભાગ્યવાન બનાવી દે. શું ન કરે. આજ્ઞા આપો વિદ અંધ અભાગી કાઈ વિષય મુકુર રામાયણ ને કેન્દ્રમાં રાખી રામચરિત એક છે હનુમાન નાટક ગ્રંથ. કહે છે હનુમાનજી એની રચના કરી છે. હનુમાન નાટક થોડું થોડું મળે છે, પૂરેપૂરું મળતું નથી. એમ કહે છે કે પથ્થર ઉપર પોતાના નખથી એમણે રામચરિતમાં અંકિત કર્યું. હનુમાનજી નાખોનથી રામાયણ લખ્યું પર્વત ઉપર. શિલાલેખ પહેલા આપણે ત્યાં થતા ને એ શિલાલેખો થતા હતા. પણ એક દિવસ હનુમાનજીએ વાલ્મીકીજીને ઉદાસ જોયા અને પૂછ્યું, હું પણ વિજ્ઞાન વિશારદ, આપ પણ વિજ્ઞાન વિશારદ, આપણે બંને સીતારામના ગુણગાન ના અરણ્યમાં વિચરણ કરનારા બંને છીએ, અને તમે ઉદાસ કેમ છો? તો કે જવા દો મહારાજ. બોલે નહીં, બતાવો શું છે? કે મહારાજ સાંભળ્યું છે તમે હનુમાન નાટક નામનો એક ગ્રંથ લખ્યો છે રામાયણ ઉપર, અને હવે મારું વાલ્મીકી રામાયણ કોણ વાંચશે? એનો મહિમા ઘટી જશે. અને એ જ વખતે હનુમાનજીએ એ બધા શિલાખંડો સમુદ્રમાં ફેંકી દીધા. ઉપકારી એનો આત્મા થાય, ઉપકારી એનો આત્મા. મારી રચના, મારા કોઈ ક્રિયાકલાપથી કોઈને દુઃખ થાય એવું મારે શું કામ કરવું? મેં રચના કરી મારા ઠાકોરજી. એમાં એક મંત્ર છે. અશોક વાટિકામાં જાનકીજી બેઠા છે, રડે છે. ત્રિજટા બેઠા છે, એને બહુ સાથ આપ્યો છે સીતાજી વિષમ પરિસ્થિતિમાં. હવે રાવણ ધમકાવીને જતો રહ્યો, સમય જાય છે, ભગવાન ક્યારે આવશે? જાનકીજી બળી જવા સુધીની વાતો કરે છે. પણ આજે ત્રિજટા વધારે મુખર થયા. હનુમાન નાટક મુખર થયા અને કીધું કે જાનકીજી આજે આટલા બધા તમે દુઃખી છો એનું કારણ કંઈક બીજું છે. રાવણથી તમે ડરો છો એ તો બધી લીલા છે. આટલા બધા રુદન કેમ કરો? અને સીતાજી હનુમાન નાટકમાં જ્યારે એમ કહ્યું કે માં, હું એટલી બધી રામના સ્મરણમાં ડૂબી જાઉં છું કે એના સ્મરણમાં કરતા 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 મને બીક લાગે છે કે હું રામ થઈ જઈશ. કીટભૃંગ ન્યાયનો આખો શ્લોક હનુમાન નાટકમાં આવ્યો. હું રામ થઈ જઈશ. તો તમે રામ થઈ જાઓ તો એ તો સારું, કે નહીં મારું જાનકી પણ રાખવું છે. હું રામ થઈ જાઉં, મારે તો મારા રામની સેવા જોઈએ, મારે તો રામની શરણાગતિ. હું ક્યાંક એ થઈ જાઉં એ બરાબર નહીં. મને એની આજે પીડા છે. ત્યારે ત્રિજટા કહે છે કે ચિંતા ન કર કિશોરીજી, તમે રામ થઈ જશો તો રામ તમારું સ્મરણ કરતા 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 એ કિશોરી થઈ જશે, એ જાનકી થઈ જશે, તમારી જોડી અખંડ રહેશે. આવું બને? કીટભંગ ન્યાય. ભમરી અને કીડો, આપણે તો ભજન નથી આવ્યા.
કબીર સાહેબની પરંપરામાં એ કાળમાં જ્યારે કબીર સાહેબ નિર્વાણને પદને પ્રાપ્ત, એના પછી કબીર સાહેબના સદગુરુ સાહેબના સ્મરણમાં ડૂબેલા બધા જ કબીર આશ્રિત સેવકોના ચહેરા કબીર જેવા થવા માંડ્યા. બાપુ પાછળથી જુઓ તો કબીર જ લાગે, કારણ કે કીટ ભ્રંગ ન્યાય, કીટ ભ્રંગ ન્યાય. આ પરંપરા મેં મારી નજરે જોઈ. કબીર સાહેબ તો એ કાળમાં, પણ ગોદડિયા મહારાજ બાપુ, હરિરામ બાપુ ગોરલી, અમારો સાધુ થોરાળામાં રહે, એના વંશજો વારસાઓ હજી બધા છે. પાલિતાણામાં એના છોકરાઓના છોકરાઓ રહે. એને ભેખ લીધો, ગોદડી ખંભે નાખી. એના આશ્રિત રામદાસ બાપુ થયા ગોદડિયા, એના આશ્રિત પ્રેમદાસ બાપુ થયા, એણે ગુજરાતને ગાંડું કર્યું. એના આશ્રિત કંગાળદાસ બાપુ થયા. આ પ્રેમદાસ બાપુ, રામદાસ બાપુ, કંગાળ, આ બધાને મેં જોયેલા, એની સાથે બેઠેલો. એના એક શિષ્ય થયા વેલદાસ બાપુ, એ તલગા જરડાના કણબી પટેલનો દીકરો. રામજી મંદિરના ખાંચામાં એનું મકાન. એ એકાદ વર્ષે એકાદ રામાયણનો અભ્યાસ, બધા ગોદડી રાખે. પણ મારી આંખોએ જે જોયું છે તે કે અમુક સમય સુધી ગોદડિયા પરંપરામાં જે ગુરુ હોય એના જેવો ચહેરો બધામાં દેખાતો. હું ચહેરો જોઈને હું કહી દઉં કે આ ગોદડિયા છે. કીટ ભ્રંગ ન્યાય છે સાહેબ. તમે જેના સ્મરણમાં ડૂબી જાઓ એ તમારા વિગ્રહમાં આવીને ઉભો રહે, તમારા ચહેરા બદલે. હા, એવી એક જાગૃતિ છે. ઠાકુર રામકૃષ્ણ હનુમાનજીની સાધનામાં એવા ઉતર્યા કે એની પીઠ ઉપર 1.5-2 ઇંચનું પૂંછ આવી ગયું. મા દુર્ગાની સાધનામાં એવા હતા કે એના શરીરને સ્ત્રી ધર્મો લાગી ગયા. આ સાધનામાં વ્યવસ્થા છે સાહેબ, એના જેવા કરી દે આપણને. મનની આટલી તીવ્રતા આપણને એના જેવું બનાવી શકે. આપણે તો મનના અરીસા અનેક રીતે બગડેલા છે, એટલે એની વાતો સાંભળી અથવા તો વિચારીને અનુભવીને એનો આનંદ લઈ શકીએ. બાકી મનના દર્પણો બહુ મેલા થયા છે. અજ્ઞ, અકોવિદ, અંધ, અભાગી. પણ દુર્ભાગી હશે એને રામ ગુણગાન સદભાગી કરી દેશે સાહેબ. કેવા અમારા દાખલા લઈ અમને કેવા સદભાગી કરી દીધા. આ છોકરાઓનું કહેવા માટે નથી, પણ આ માણસ વગાડતો હોત ફિલ્મમાં, ને હવે ફિલ્મમાં કોણ રાખે આને? ફિલ્મમાં વગાડતા હોત, કોકના લગ્નમાં વગાડ્યા કરે, પણ રામકથામાં વગાડે છે. એ ક્યાંથી ક્યાં આપણે? હું તો મારી જાતને લઈને કહું તો તમે આ છોકરો ડાયરામાં બધે વગાડતો હોય, હવે રામાયણમાં વગાડે છે. એના ભાગ્ય એ જાણે કે ક્યાં હતા ને ક્યાં. આ છોકરો વર્ષોથી તબલા વગાડે. આ હકો એનો મોટો ભાઈ વિનુ, આ કીર્તિ નાનો હતો ત્યારથી દિલો આટલા વખતથી, અને હું તો છું સાહેબ. હું આમ વિચાર કરું કે ક્યાં બાપુ અને ચમત્કાર ન કહું, આ રામનો પ્રતાપ છે. ક્યાં સાહેબ, ક્યાંના ક્યાં સાહેબ. આ તમારો ઈ જ મોરારી બાપુ. મહેમાન આવે, મારી માં કે બેટા ચાળમાં બાજરો લઈ નેમચંદ કાકાની દુકાનેથી ખાંડ લઈ આવે અને બાજરો લઈ જાઓ અને બાજરો આપું. એ 5 મહેમાનને ચા થાય એટલી મને ખાંડ. એ આજે 30,000 માણસ રસોડે જમે છે. તમારું ભાગ્ય ફરી જાય છે. એ પાકી છે. અભાગી હોય એ એવો ભાગ્યશાળી થાય કે ઇન્દ્રને ઈર્ષ્યા થાય. ઇન્દ્રને ઈર્ષ્યા થાય. ઇન્દ્ર, આ તો મારા અનુભવ એટલા માટે કહું છું બાપુ, આમાંથી હું પસાર છે. મારા માંડવી લઈને જાઓ બાપુ, માંડવી. એને માંડવી મારી વીણેલી કોકના ખેતરમાં. અડધો દિવસ પેલી પાવડી લઈ ખેતરમાંથી માંડવીનો પાક વયો કે નાની એવી પાવડી લઈ અને ખેતર ખોલ. એ માંડવી જે 500 ગ્રામ કે કિલો ભેગી થાય એ ઘરમાં હોય. પછી કોઈક મહેમાન આવે, જરૂર પડે તે માંડવી વેચીએ ત્યારે ચાની ભૂકી મળે સાહેબ. ભાગ્ય પરિતા મેટ કઠિન કુંવંત ભાલ કે. અજ્ઞ, અકોવિદ, અંધ, અભાગી, કાંઈ વિષય. તો 4 વસ્તુ મનના દર્પણને મેલા કરનારી આ 5 વિષય. વિષય એ આવરણ છે. 5 વિષયો એટલે કુલ 9 આ ચોપાઈ.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય. એના માટે 5 ઇન્દ્રિયો. શબ્દ માટે જીભ, રૂપ માટે આંખ, ગંધ માટે નાક, સ્પર્શ માટે શરીર, રસ માટે પણ જીભ, શબ્દ માટે કાન. આ બધા કરણો જેને ઇન્દ્રિયો, પણ વિષયો આ છે. મને ને તમને, હું ને આપણે બધા સાથે આપણા મનને જે આવરણ આવ્યું એમાં 5 વિષયોએ પણ કામ કર્યું છે. કારણ કે જે શબ્દ બોલવા જોઈએ આપણે નથી બોલતા, ખોટા શબ્દો બોલતા ગયા અને એણે મનને આવૃત કર્યું. હું એમ ક્યાં બોલ્યો હતો, મને તો ખબર નહોતી. 1 મિનિટમાં ફરી જઈએ. એ મનનું આવરણ છે. આ વિષયની કાય લાગી છે, આ વિષયનું આવરણ. શબ્દ, સ્પર્શ. મેં ક્યાં એને ધક્કો દીધો હતો? ખરેખર ધક્કો દીધો એ તો પાછળથી કોઈ કામ કીધું એટલે તમે પડી. મેં ક્યાં સ્પર્શ કર્યો હતો? મેં ક્યાં કર્યો હતો? આ વિષય આપણા મનના મુકુરને મળી. શબ્દ, સ્પર્શ, રૂપ. કોઈ પણ રૂપ એને જુદી રીતે માનસિકતાથી માણે ત્યારે મન અરીસો મેલો થઈ ગયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. ખોટી જગ્યાએ રસ લેતા થયા એટલે મન મેલું થયું. અને ગંધ. ખુશ્બુ તો સમાધિની લેવાય, ખુશ્બુ તો પીરની હોય, ખુશ્બુ તો મેકરન દાદાની હોય, એની ખુશ્બુ. પણ આપણે બીજી ગંધો લેતા થયા. જે વિષય રૂપી આવરણ મન ઉપર નાખી દે છે. કાઈ વિષય મુકુર અને રામકથા, શિવકથા, કૃષ્ણ કથા, ભગવતીની કથા, હનુમાનજીની કથા કે ગણેશજીની કથા, કોઈ પણની કથા લો, એ કથાનો જો આશ્રય થશે તો સાહેબ શબ્દ હારા નીકળશે, બોલી સુધરશે સાહેબ. કેટલાય લોકોની મેં જોઈ, શું બોલતા હતા ને હવે શું બોલે છે સાહેબ. શબ્દ સુધરે. અમારો મોહન, ગાંધીધામ મોહન, એ શું બોલતો? અત્યારે શેરો શાયરી બોલતો થઈ ગયો, સૂત્રો કાઢતો થઈ ગયો, ચિંતન કરતો થઈ ગયો. બોલ, કાલે કેટલું એને પ્રવચન આપ્યું. શબ્દ ફરી જાય. ગાળો દેતા હોય ને એ ગાળો સહન કરતા શીખી જાય. એ રામાયણ કરે. જે ગાળો દેતા હતા એ ગાળો સહન કરી લે. કઈ વાંધો નહીં બાપા, એમાં શું થઈ ગયું, એમાં શું થઈ ગયું? 52 અક્ષરની અંદર તું બોલે છે ને, એમાં મોટી વાત શું છે? એમાં કયું મોટું કામ? શબ્દ. કવિ દાદ બાપુએ તો લખ્યું ને, ગઝલ લખી. હવે એ છે દાદ બાપુની ગઝલ છે કે શબ્દ એક વાવીએ તો સંહિતા નીકળે, એવું. અને મહાભારતનું કાંઈક કરીએ તો ગીતા નીકળે, અને જો સાચી રીતે તમે કાંઈક કરો તો સીતા નીકળે. આવું દાદલ બાપુની ગઝલ છે. આ કાગ બાપુ 1-2 ગઝલ લખી. હા, બોલો. પણ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. શબ્દ સુધરે છે. ગાળો દેનારા ગાળો સહન કરતા થયા છે. તમારો રામડો કડસ, રામડો શિવરાત્રિના મેળામાં બાપુ, ત્યારે આપણે વિશ્વંભર ભારતી બાપુનો ઉતારો અત્યારે જે છે એમ, બાપુ તો ગયા, પણ એક ટેકરા ઉપર હતો ને એટલી બધી ભીડ થાય, વર્ષો પહેલાંની વાત. અને પછી હું મારે જાઉં એટલે લોકોની ભીડ નડે. હવે આમ ચડીને ઉપર જવું પડે ને, નાનો એવો આમ આટલી એવી જગ્યા, અને એમાં ટેકરા ઉપર ચડવું પડે, અને એમાં રામડો બધાને આમ ધક્કા મારે, મારી ગાડીને જ્યાં સુધી લઈ જાય, અને બધાને ધક્કા મારે કે ભાઈ બાપુને આવો જાણો. એમાં એક જણો એને બાપુને કાંઈ લેવા દેવા નહોતા, અને એનો મગજ ગયો કે તમે બાપુ શું કરો? હા, રામડાને 2-3 ગાળો દઈ દીધી. હા, બાપુ હોય તો કહે ને ઘરે રહે, આવું કીધું મને.
મને મેળો નહોતો કરવા દેવો એને. ઘરે જાય તમારે આ બધું અમને ધક્કા શું કામ મને? એમાં 2-3 ગાળ મને દી, પણ જ્યારે રામડાને દીધી ગાળ, હા, અને ઓલો શું બોલ્યો, ઊભો રહ્યો અહીંયા જ ઊભો રહેજે, અહીંયા જ તને માતાજીની આણ છે, જો અહીંથી ક્યાંય ગયું હતું. હમણાં હું મારા બાપુ પાસે મૂકી આવું, પછી હું આવું છું. હું અત્યારે જ હિસાબ કરત, પણ અમને ગાળો દેનારની ગાળો ખાવા ટેવાઈ ગયા છીએ. અમને શબ્દ આ કામ કરશું. જીઓ તો જી ઝેર મત થયો શક્કર થયો સેમ. વ્યાકરણ દાડો કે તમે એવું બોલો તો તમારા મોઢામાંથી હાકર નીકળે, મીઠાશ નીકળે. શબ્દ સ્પર્શ. કોકને થપાટ મારતા હતા એ ચરણ સ્પર્શ કરવા માંડ્યા, બીજાને ધોલું મારતા હતા એ ચરણ સ્પર્શ કરતા કથા નહીં. શબ્દ સ્પર્શ રૂપ આખું 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 માનસિક રૂપ ફરી ગયું. પેલા માનસિક આક્રમક માનસિકતા, આમ કરીએ આમ કરીને આખું માનસિક રૂપ. શબ્દ સ્પર્શ રૂપ રસ. પેલા કેટલી વસ્તુમાં આપણા રસના કેન્દ્રો હોય, બધા હોના જુદા જુદા રસના કેન્દ્રો. પણ ધીરે ધીરે રામ ભજતા ભજતા એ રસને જાણે છે શંકર સુખદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયું ભોગી. રસના કેન્દ્રો બદલી ગયા. રામના ગુણગાન શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. કંઈક જુદી. મેં કાલે કીધું ને, મેઘાણીએ તેજોડીની વાત કરી છે. ત્રાત એના શરીરમાંથી ઇન્સાનિયતની ખુશ્બુ નીકળતી હતી. હા, ઇન્સાન. એ કૂતરાઓ એની પાછળ દોડતા હતા. એ આજકાલના કૂતરાઓ નહોતા, ગુરુદત્તના કૂતરાઓ હતા કે આનામાંથી કોઈ પીરની ખુશ્બુ આવે છે. આ સ્ત્રીની ઇન્સાનિયતની ખાનદાનીની મહેક છે. ગંધના કેન્દ્રો બદલી જાય. બેરા બાપુ પધારો. આજ્ઞા આપો વિદ અંધ મનના અનેક રૂપો છે. એમાંનું મનરૂપી દર્પણ, એના અમુક રીતની જે વ્યાખ્યાઓ, આવરણો. આપણું મન અનેક વસ્તુથી આવૃત થયું છે. ભગવાનની કથા આપણી પાત્રતા પ્રમાણે અનાવૃત કરે છે. કાંઈક જુદા જ દેશમાં, જુદા જ અવસ્થામાં, જુદી સ્થિતિમાં આપણને મૂકી દે છે. એવું માનસ મુકુરાષ્ટક એ મૂળ વિચારને કેન્દ્રમાં રાખીને આપણે અત્યારે મારીને તમારી પાસે જે મન છે એ લઈને તમે વેદ વાંચો ને, તમને વેદમાં શંકા પડશે. પણ એ તમારું મુકુર જો બદલી જાય તો સમજાય. અત્યારે આપણું મન છે એ રીતે તમે જો રામાયણમાં જોશો તો તમને શંકા થશે કે તુલસીદાસજી આમ કેમ લખ્યું, આમ કેમ લખ્યું, આમ કેમ લખ્યું. મન જો આટલા 9 પ્રકારના વિષયોમાંથી મુક્ત થઈ જાય તે દિવસે સારું. વેદમાં એક વાક્ય છે, વાક્ય તો હું ભૂલી ગયો, એમ લખ્યું છે કે એ મન હરખું હોય તો સમજાય, નહીતર ખોટાડતું થઈ જાય. એમાં એમ લખ્યું છે કે કોઈ પણ યુવતી પહેલા ચંદ્રમા પાસે જાય, પછી ગંધર્વ પાસે જાય, પછી અગ્નિ પાસે જાય, પછી પુરુષ પાસે જાય,
હવે આનો અર્થ તમે કરો, મન જો ખરાબ હોય તો આનો ખોટા અર્થો થઈ જાય. પણ આ સંદર્ભો છે. આ તો જેનું મન વિષયોથી મુક્ત હશે એ જ્યારે એનો અર્થ કરશે તો જ આ સમજાશે. હાલો કીડીબાઈની જાનમાં, હવે આપણું મન બરાબર ન હોય તો આપણને બધા કીડીની જાન કેમ હોય, કીડી કેમ પરણે, એને વળી શું પરણવાની જરૂર, અને કીડીનો કોણ એવો કીડો છે કે જે એને જાન લઈને આવે. અને આટલું મોટું ભોજલરામ બાપાએ પદ લખ્યું, પણ એને સમજીને કીધું બાપુ કે કોણ કીડી અને કોણ જાન, સાંભળજો ચતુર સુજાણ. કારણ કે મન બરાબર છે તો જ આ સમજાશે. કીડી આપણો કબીર સાહેબ સદગુરુ કહે કે ચીટીનું નૂપુર વાગે. હવે આટલી કીડી, એના પગ કેવડા, એમાં વળી ઝાંઝર કેવું, એ ઝાંઝર બનાવનારો હોની કેવો, એની હથોડી કેવી, અને એ પાછું પેર વાગે એટલે એના સ્ટેપ કેવા હશે, એ કીડીના કેવી. પણ મન નબળું હશે તો શંકા કરાવશે. પરંતુ જો મન ની જાય વહી ગઈ હશે, કાંઈ વહી ગઈ, તો એના એ સૂત્રો આપણે હવળે માર્ગે લઈ જશે. વેદનું દર્શન કરું ત્યારે બાપુ મને આમ વિચાર કે ચંદ્રની પાસે જાય એનો અર્થ શું? ચંદ્રમાં મનસો જાતા. માનવીનું મન ચંદ્રમાં છે. પહેલા કોઈ પણ આકર્ષણ માનવીના મનમાં થાય છે, પણ વેદની કહેવાની રીત આ છે. અને પછી ગંધર્વ પાસે જાય. ગંધર્વ એટલે શબ્દ, સૂર. ગંધર્વનો અર્થ પછી કોઈક મીઠી વાણી બોલે એટલે આપણે એના તરફ આકર્ષિત થઈએ. પહેલાં તો મન આવી રીતે થાય, પછી ગંધર્વ એટલે સૂર શબ્દ, આ બધા એના પર્યાય છે. સારું ગાવું, સારું બોલવું, સારા શબ્દો, એ ગંધર્વ કળા છે, ગાંધર્વ વિદ્યા છે. એ પછી અગ્નિ, પછી એને એક સંતાપ, એક અગ્નિ, એક વિરહ તાપ, એક વિયોગનો અગ્નિ શરૂ થાય. અને પછી આ બધામાંથી પાસ થતા 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 એ મૂળ પુરુષની પાસે જાય, એ મૂળ તત્વની પાસે પહોંચે. પહેલાં મન ઠીક બને, પછી વાણી ઠીક બને, અને પછી હું કેમ હજી મારા પુરુષને ન પામી શકું, મારા પરમ પુરુષને કેમ ન પામી શકું, એનો એક અગ્નિ, એક દાહ, એક ઓ જાગે. પછી પરમ પુરુષ. તો એ પરમ પુરુષની વાત કરવા માટે દ્રષ્ટાંતો આવા વેદ લાવે. હવે મન હરખું હશે તો જ થાય, નહીં તો ખોટા અર્થો થાય. આવું કેમ લખ્યું? આટલું ભટક્યા પછી જવાય? અને આખો અર્થો જ ફરી જશે સાહેબ. નારી વિશે તુલસીદાસજી અરણ્યકાંડમાં જે લખ્યું છે કે નારી આમ છે, નારી આમ, એને પહેલી દ્રષ્ટિથી મન હરખું નહીં હોય તમે ખોટા જ અર્થ કરશો. પણ કોઈ ગુરુમુખીને મળશો તો એ કહેશે કે આ મન નબળું હોય એ આવા અર્થો કરશે. આના અર્થો જુદા છે, સંદર્ભો જુદા છે, કંઈક જુદી જ રીતે કહેવામાં આવે. તો આખું ભોજલરામ બાપાનું ભજન આપણે એમ થાય કે આ બધું કીડીને આ બધું શું, પણ મન બોલવું હશે તો આખું કેવું બધું આવું કામ. પણ એ બધાના આધ્યાત્મિક અર્થ મનસુખ બાપા સાવલિયા તો એના અર્થો કરતા. મેં પણ ઘણી વખત મને આવડ્યું એટલું આ એક વખત ગાઈ લો વાલો. કીડી બિચારી કીડલી કીડીના લગનિયા લેવાય, કીડીના લગનિયા લેવાય, પંખી પારેવા, પંખી પારેવા, તો જાણે મોટાની જાન, હાલો કીડીબાઈ, હાલો કીડીબાઈ. જેની વૃત્તિ સ્થૂળ નહીં હોય પણ કીડી જેવી સૂક્ષ્મ હશે ને, એના નોતરા બહુ શ્રેષ્ઠોને છે. કીડીની સ્થૂળતા એની વૃત્તિ, સૂક્ષ્મ વૃત્તિ વાળા એ પંખીઓને, પાંખો વાળાને બધાને આમંત્રણ આવશે. મારે ઘરે વરો છે, આવો આવો આવો. અને આખું